આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ યુવવાણી. આજના કાર્યક્રમમાં આપ પોલીસ વિભાગમાં વિવિધ પદો માટે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એ વિશે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ યુવરાજસિંહ ગોહિલની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત આપ સાંભળશો. યુવાણી કાર્યક્રમ સાંભળતા સૌ દોસ્તોને મૌલિન મુનશી નમસ્કાર. મિત્રો, આજે રોજગારીની અનેક તકો ખુલી છે, અનેક ક્ષેત્રો ખુલ્યા છે. આમ છતાં પણ યુવાનોને પોલીસની નોકરી જે હોય એમાં ખૂબ જ રસ છે. આજે મારી સાથે યુવરાજસિંહ ગોહિલ સાહેબ છે, જેઓ પોતે એસીપી છે, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ. એટલે અમને થયું કે ચાલો એમની સાથે વાત કરીને યુવાનોને થોડુંક માર્ગદર્શન આપીએ. ગોહિલ સાહેબ, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું ખૂબ હૃદયથી સ્વાગત છે. થેન્ક યુ મોલીનભાઈ. ગોહિલ સાહેબ, આજકાલ યુવાનોને જે પોલીસની નોકરી હોય એમાં વધારે રસ છે. કદાચ ફિલ્મોની પણ અસર હોઈ શકે, સિંઘમ બરાબર છે, અને લોકોને એમ છે કે પોલીસમાં નોકરી કરવી જોઈએ, પણ એ લોકોને ખબર નથી કે એના માટે કેવી સજ્જતા કેળવવી જોઈએ. તો આપ જરા માર્ગદર્શન આપશો યુવાનોને કે કેવું કરવું જોઈએ? પોલીસ ડિપાર્ટમેન્ટમાં, ગુજરાત પોલીસમાં એન્ટ્રી લેવા માટે અલગ અલગ સ્ટેજીસ હોય છે. જેમ કે કોન્સ્ટેબલ લેવલે LRDની એક્ઝામ હોતી હોય છે, જે સૌથી નીચેની જે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે. તેમાં એના જે ધારાધોરણ હોય છે તે ફિઝિકલ હોય છે, સાથે સાથે રિટર્ન એક્ઝામ હોય છે. ત્યારબાદ વચ્ચે વચ્ચે સરકાર ડાયરેક્ટ ASI, ડાયરેક્ટ PIની પણ એક્ઝામ લેતા હોય છે. તે સિવાય એક રેગ્યુલરલી ડાયરેક્ટ PSIની પણ એક્ઝામ હોતી હોય છે. તેમાં પણ ફિઝિકલની સાથે સાથે રિટર્ન એક્ઝામ્સ હોય છે. ત્યારબાદ ડાયરેક્ટ DYSP હોય છે ગુજરાત સરકારમાં, જે હું 2018ની ડાયરેક્ટ DYSPની ભરતીમાં સિલેક્ટ થયો છું GPSCની માધ્યમથી. તેમાં પણ ફિઝિકલનું કોઈ પેરામીટર હોતું નથી, પણ રિટર્ન એક્ઝામ અને ઇન્ટરવ્યુનું પેરામીટર હોય છે. અને આ ઓવરઓલ એક્ઝામની સાથે સાથે વાત કરીએ કે લોકોનું કેમ રુઝાન વધારે પોલીસિંગમાં હોય છે, તો તેનું એક સૌથી વધુ કારણ કે પોલીસ એક એવી સર્વિસ છે કે સામાન્ય જનતાને રોજબરોજ જોવા મળે છે. જ્યારે ઘણા એવા ડિપાર્ટમેન્ટ પણ છે જે પાછળથી ખૂબ સારું કામ કરતા હોય છે, પણ લોકો સાથે તેઓનું જે ઇન્ટરેક્શન હોવું જોઈએ તે નથી હોતું, જેથી ઘણા લોકોને જાણકારી નથી હોતી ડિપાર્ટમેન્ટની. પણ પોલીસિંગ, હું મારા એક વ્યક્તિગત વ્યૂથી એવું માનું છું કે પોલીસ એક એવી જોબ છે કે જેમાં જો સામાજિક સેવાનો કોઈનો એક આદર્શ હોય અને કોઈની ઈચ્છા હોય તો સારામાં સારી સામાજિક સેવા આપણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાઈને કરી શકીએ છીએ. ઓકે, હવે આના માટે કેવું પ્રકારનું વાંચન જોઈએ, કેવું પ્રકારની શૈક્ષણિક લાયકાતો જોઈએ? શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન એક બેઝિક પેરામીટર હોય છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આજની તારીખમાં ફોર્મ ભરવા માટે. અને તેના સિલેબસની વાત કરીએ તો અલગ અલગ ગ્રેડ લેવલે જે સિલેબસ હોય છે તે અલગ અલગ હોય છે. જેમ કે કોન્સ્ટેબલ લેવલે થોડું ફેક્ચ્યુઅલ બેઝ કોર્સ વધારે હોય છે, અને જેમ જેમ ઉપર જતા જઈએ છીએ તેમ સબ્જેક્ટિવ બેઝિસ અને જે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી કોઈ પણ ટોપિકની હોવી જોઈએ તે વધારે હોય છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો સામાન્ય જ્ઞાન જે રોજબરોજના આપણા જીવનમાં એઝ એ હ્યુમન બિંગ આપણે શું આપણી પાસે જાણકારી હોવી જોઈએ તે પ્રકારનું સામાન્ય જ્ઞાન જો કોઈ પણ વ્યક્તિ નાનપણથી કેળવે, ખાસ કરીને આજુબાજુમાં જે નાની મોટી ઘટના થતી હોય તો તેમાં ખરેખર પ્રશ્ન થવો જોઈએ કે આ વરસાદ થાય છે તો કયા કારણોસર થાય છે, કોઈ પણ અન્ય કોઈ કુદરતી બદલાવ આવે છે તો કયા કારણોસર આવે છે. તે ઉપરાંત રોજબરોજ જે કરંટ અફેર્સ, ન્યૂઝપેપર અને ન્યૂઝ, આ બધી વસ્તુઓ જો કોઈ પણ વ્યક્તિ ફોલો કરે તો આ પ્રકારની એક્ઝામ ક્લિયર કરવામાં તેમને વધારે સરળતા રહે. પણ ગોહિલ સાહેબ, સાથે સાથે શારીરિક સજ્જતાનું પણ આમાં ખૂબ મહત્વ હોય છે ને, તો એ કેવી ફિટનેસ હોવી જોઈએ? બિલકુલ, શારીરિક સજ્જતામાં એક સામાન્ય માણસ સારી રીતે પોતાનું જનજીવન ગુજારી શકે. અને ખાસ કરીને જ્યારે પોલીસિંગની વાત આવે તો પોલીસિંગમાં વ્યક્તિ મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે ફિટ હોવા જરૂરી છે. તો જ્યારે ફિઝિકલી ફિટ હોવાની વાત કરીએ તો તેના અલગ અલગ પેરામીટર નીચેના લેવલે હોય જ છે. કોન્સ્ટેબલ PSI લેવલે કે 5 કિલોમીટર છે તો 25 મિનિટમાં રન કરી લેવું, એ એક એવો પેરામીટર છે કે બેઝિક જો કોઈ વ્યક્તિ ફિટ હોય તો એટલું એ દોડી શકતા હોવા જોઈએ. બરાબર. એટલે એ સચ કોઈ હાઈ લેવલની ફિઝિકલ ફિટનેસની જરૂર નથી, પણ એટલી બેઝિક જરૂર છે જેથી કોઈ પણ વ્યક્તિ પોલીસિંગનું કાર્ય કરતા હોય તો તેની ફિટનેસને લીધે તે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવામાં અને ઇન્વેસ્ટિગેશન કરવામાં તેને સરળતા રહી શકે. બરાબર, કારણ કે શારીરિક સજ્જતા તો જ આ ફિલ્ડમાં આગળ
આવી શકે. એટલે મને લાગે છે જો કોઈ વિદ્યાર્થીને રસ હોય તો એને નાનપણથી કે યુવાન હોય આ પ્રેક્ટિસ શરૂ કરી દેવી જોઈએ કે શરૂઆતમાં 1 કિલોમીટર દોડે, પછી 2 કિલોમીટર. શું માનવું છે? બિલકુલ, બહુ સાચી વાત છે. અને હું તો એમ કહીશ કે કોઈને પોલીસિંગમાં ઇન્ટરેસ્ટ ન પણ હોય તો પણ એઝ એ ફિટનેસના ભાગરૂપે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકના અને હાર્ટ રિલેટેડ ડિઝીઝીસ લોકોને થવા લાગ્યા છે. ક્યાંક ને ક્યાંક આપણું જે જીવન છે તે ખૂબ જ એટલું સરળ થઈ ગયું છે કે બધી વસ્તુ આપણે રિમોટથી યુઝ કરવા લાગ્યા છીએ. તો બેઝિક ફિટનેસ હશે તો આપણી જે લાઈફ છે તેની લોંગેટિવિટી પણ વધશે અને સાથે સાથે જો ફિઝિકલી ફિટ હશું તો મેન્ટલી પણ ફિટ રહેશું, જેથી એ સારા હ્યુમન બિંગ આપણે એક સારા નાગરિક પુરવાર થઈ શકશું. ગોહિલ સાહેબ, આપ અમારી સાથે ત્યાં બેઠા છો, આપની ફિટનેસ પણ બહુ સરસ છે, તો આપ આ ફિટનેસને મેન્ટેન કઈ રીતે કરો છો? થેન્ક યુ મોલિનભાઈ, આપે મારા એટલું ફિટનેસ ઉપર આપે ગમ્યું. ખરેખર તો કોઈ પણ વ્યક્તિને ફિટનેસ વિશે જો કોઈ વખાણ કરે તો ખૂબ ગમે, તો મને પણ ખૂબ ગમ્યું. અને હું મારી લાઈફમાં એટલો મેં બેઝિક ગોલ રાખ્યો છે કે હરરોજ 1 કલાક મારે મારા બોડી માટે આપવો. જોબની પ્રોફાઇલ એવી છે કે એ વસ્તુ હું સાંજના સમયમાં કે રાતના સમયે નથી કરી શકતો, જેથી હું હંમેશા મેં એક ગોલ રાખ્યો છે કે સવારે હું 6:30 ઉઠું છું અને 6:30 થી 8 o'clock સુધી હું મારા બોડીને હું આપું છું એક્સરસાઇઝના ભાગરૂપે. જ્યારે મારો કોઈ ગવર્મેન્ટ અનુસંધાને કોઈ નાઇટ કે એવું નથી હોતું ત્યારે હું 1 થી 1.5 કલાક મારા બોડીને આપું છું, જેમાં હું નોર્મલ વોકિંગ કરું છું, રનિંગ કરું છું અને ક્યારેક ક્યારેક વેઇટ ટ્રેનિંગ કરું છું. અને એના કારણે તમે આટલા ફિટ છો. જી, સાચી વાત છે. મિત્રો, આજે ગોહિલ સાહેબ અમારા સ્ટુડિયોઝમાં આવ્યા અને ખાસ કરીને જે યુવાનોને પોલીસની અંદર કારકિર્દી બનાવી છે અને શારીરિક સજ્જતા કેવી હોવી જોઈએ, મેન્ટલ સજ્જતા કેવી હોવી જોઈએ અને ભણતર કેવો છે વિશે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. ગોહિલ સાહેબ, આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા આપણા યુવા દોસ્તો છે એને કોઈ મેસેજ આ માઇક્રોફોન દ્વારા આપશો? બિલકુલ, હું મેસેજ આપી. સૌથી પહેલા તો હું આકાશવાણીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે મને આ એક પ્લેટફોર્મ આપ્યું યુવાન લોકો સુધી વાત કરવાનું. અને એક સિમ્પલ મેસેજ હું યુવાન લોકોને, મારા મિત્રોને આપીશ કે આપણા જીવનમાં કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી હોતી. કોઈ એક્ઝામ્સ હોય, કોઈ અલગ બીજા આપણા વ્યક્તિગત કોઈ આપણા સપનાઓ હોય, તો હંમેશા આપણે આપણા જે સપનાઓ છે તેને પુરવાર કરવા માટે જો પ્રયત્ન કરશું અને અથાક મહેનત કરશું તો આજે નહીં તો કાલે આપણને સફળતા મળશે. જેથી હું તમામ યુવા મિત્રોને ભવિષ્યમાં કોઈ પોલીસમાં જોડાવા માંગતા હોય અથવા તો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં જોડાવા માંગતા હોય તો આપ જે એક્ઝામ માટે જે તૈયારી કરો છો તેને હંમેશા ચાલુ રાખજો. બની શકે કે ક્યારેક આપણને નિષ્ફળતાનો પણ અનુભવ થાય, પણ નિષ્ફળતામાંથી જ આપણને સફળતાની ચાવી મળશે. અને જો એ પ્રક્રિયાને આપ પકડી રાખશો અને આપની તૈયારી શરૂ રાખશો તો આજે નહીં તો કાલે આપ ગમે ત્યારે સફળ જરૂર ને જરૂર થશો. તો ગોહિલ સાહેબ, આજે આપનું ખૂબ બિઝી શેડ્યુલ હતું છતાં પણ આપ આકાશવાણી આવ્યા અને અમારા યુવાન દોસ્તોને પોલીસમાં કારકિર્દી બનાવવા માટે શું શું જરૂરી છે એના વિશે ખૂબ સરસ માહિતી આપી. આપની ફિટનેસ વિશે પણ આપણે સરસ માહિતી આપી. તે માટે આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવવાણી. આજના કાર્યક્રમમાં આપે પોલીસ વિભાગમાં વિવિધ પદો માટે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એ વિશે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ યુવરાજસિંહ ગોહિલની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.